શર્મા એમાં શું શર્મા તો કે કરો વાંધો આવે પેલા ઓઇલ નાખ્યું આ લસણવાળી ચટણી આ ઘાટી મસાલો આપણે આટલી બ્રેક ફ્રાઈ જઈએ હવે આમાં આપણે નાખશું વાળું આ સોસ આ ગ્રીન ચટણી આ રેડ ચટણી આ મરચાં આપણું વડાપાઉં રેડી પેલા ગ્રીન ચટણી આ સૂકી ચટણી અંદર સ્ટફિંગમાં કાચો માલ આવે હવે એને આપણે લોટમાં ડુબોડી નાખશું એને ફ્રાય કરવાનું આપણું ઉલટું વડાપાઉં આપણું ઉલટા વડાપાઉં તૈયાર જય માતાજી ભાઈ જય જય માતાજી ભાઈ શું નામ ભાઈ તમારું હિરેન ભાનુશાલી તમારા દુકાનનું નામ હરિઓમ વડાપાઉં અને એડ્રેસ શું છે અહીંયા લોકેશન તળાવની પાર લાખોટા લેક ગેટ નંબર 1 ની સામે આશાપુરા પાનની બાજુમાં શક્તિ પાન જે આપણી અહીંયા રેકડી છે હરિઓમ વડાપાઉં તમારે અહીંયા દુકાન છે ને કેટલો સમય થઈ ગયો મારે 14 વર્ષ થયા 14 વર્ષ થઈ દુકાનની શરૂઆત તમે જ કરી હતી કે બીજા કોઈ કરી હતી મારા ફાધરે કરી હતી તમારા ફાધરે કરી હતી એને કેટલા સમય ચલાવી એને અત્યાર સુધી ચલાવી 12 વર્ષ સુધી ભેગા હતા હમણાં 1 વર્ષ 1.5 વર્ષથી બીજી ઠેકાણે કરી બીજી બ્રાન્ચ કરી બીજી બ્રાન્ચ કરી છે એ કઈ જગ્યાએ છે આપણે બીજી બ્રાન્ચ ગોકુલનગર છે જકાત નાકે આશાપુરા બેકરીમાં એનું નામ શું છે આશાપુરા ફાસ્ટ ફૂડ અહીંયા પણ આ સેમ વડાપાઉં જ છે અહીંયા પણ ઈ જ છે વડાપાઉં ને એ બધું અને અહીંયા કઈ આઈટમ તમે બનાવો આપણે અહીંયા 3 આઈટમ છે વડાપાઉં બ્રેડ પકોડા અને ઉલટા વડાપાઉં 3 આઈટમ આ ઉલટા વડાપાઉં નવું સાંભળ્યું એમાં શું હોય ઉલટા વડાપાઉંમાં એવું હોય કે આપણે વડું અંદર છે ને કાચું માલ આવે ને લોટવાળી બ્રેડ આખી તરાઈ જાય એટલે મતલબ કે અંદર વડો રાખી અને આખું પાઉં તરવામાં આવે હા આખું પાઉં લોટવાળું તરાઈ જાય ફ્રાય થઈ જાય આખું પાઉં
એટલે એને ઉલટા વડાપાઉં. એને ઉલટા વડાપાઉં. અને એક વડાપાઉં ને બીજું શું તમે કીધું? વડાપાઉં બ્રેડ પકોડા અને આ વડાપાઉંની પ્રાઇસ શું છે? 25 રૂપિયા. બ્રેડ પકોડાની પ્રાઇસ 40 રૂપિયા પ્લેટ, 2 નંગ આવે એમાં. અને ઉલટા વડાપાઉંની પ્રાઇસ 40 રૂપિયા. અને 40 રૂપિયા. અને ચટણીમાં શું શું આવે છે? સોસ, ગ્રીન ચટણી, રેડ ચટણી અને સૂકી ચટણી. હા, લીલી ચટણીમાં શું નાખવામાં આવે છે? આપણે મરચાની, મોરા મરચાની જ બનાવવું છે. અને આમાં લાલ આ ચટણી? લસણવાળી. એમાં શું શું નાખવામાં આવે છે? લસણ ને મરચાની ભૂકી જ 2 વસ્તુ, બીજી કોઈ વસ્તુ નહીં. અને આ ચટણી? આ ઓલી તેજા મરચાની ને એ બને, સૂકી આ તો ચટણી. વડાપાઉંની સ્પેશિયલ આવી હા, છે. સ્પેશિયલ ચટણી, ઘાટી મસાલો, પછી તમે બટરનો યુઝ કરો કે ઓઇલનો? ઓઇલ જ. ઓકે. 12:30 થી કરીને રાતે 10:30 વાગ્યા સુધી કન્ટિન્યુ ચાલુ છે. અને દુકાન તમે સ્ટાર્ટ કરી ત્યારે ભાવ શું હતો અને અત્યારે શું છે? દુકાન સ્ટાર્ટ કરી ત્યારે 10 રૂપિયા ભાવ હતો, ખાલી 10 માંથી 15, 15 માંથી 20, 20 માંથી 25, અત્યારે 14 વર્ષે 25 રૂપિયા પહોંચાડ્યું છે. અત્યારે એક પ્લેટની પ્રાઇસ 25 રૂપિયા સાહેબ. ઓકે, તો અમને પણ એક પ્લેટ ટેસ્ટ કરાવી દો તો આપણે એનું રિવ્યૂ જણાવીએ. સોપ્યો. આપણે પણ એક પ્લેટ વડાપાઉંની લઈ લીધી છે. તેમાં અંદર વડાપાઉં તથા પાઉંને શેકવામાં આવેલ છે ને તેમાં મરચાં સાથે અનલિમિટેડ છે ને સોસ અને લીલી ચટણી તીખી ચટણી પણ સાથમાં આપેલ છે. તો આપણે પણ એક પ્લેટ લીધી છે, તો ચાલો આપણે તેનો ટેસ્ટ કરીએ. વડો અત્યારે તમે જ્યારે પણ આવશો ત્યારે લાઈવ ગરમા ગરમ જ બનાવવામાં આવશે. અને વડાપાઉં પણ બહુ જ ગરમ છે અને બહુ ટેસ્ટમાં બેસ્ટ છે. જો તમે પણ આવા વડાપાઉં ખાવા માગતા હોય તો તળાવની પારના મેઇન ગેટની સામે આવી જાજો, હરિઓમ વડાપાઉં. મજા આવશે. તેની સાથે આજનો આપણો વિડીયો પૂરો. જય માતાજી દાયરાને.